જય ગણપતિ દાદા, જય માતાજી. સ્વાગત છે તમારા દરેક મિત્રોનું આ યુટ્યુબ પર જે મારી ચેનલ છે એસ્ટ્રો મંથન એની અંદર. અને મિત્રો, ગયા વિડીયાની અંદર આપણે જે વાત કરેલી હતી ગ્રહની ઉચ્ચ નીચ રાશિ વિશે, અને અત્યારે આપણે જે વાત કરવાની છે એ સમ રાશિ કોને કહેવાય ને વિષમ રાશિ કોને કહેવાય એના વિશે, અને સાથે સાથે ગ્રહોનું બળ, ડિગ્રી બળ જેને અંશ કહેવામાં આવે છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આપણે સમ રાશિ અને વિષમ રાશિ વિશે જાણી લઈએ. તો કુલ જે 12 રાશિ આવે છે, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ને મીન. તો આ દરેકની અંદર જે એકી સંખ્યાવાળી જે રાશિઓ હોય છે, જેમ કે મેષ રાશિ, જેમ કે મિથુન રાશિ, તુલા રાશિ, ધન રાશિ, સિંહ રાશિ, આ પ્રમાણે જે એકી સંખ્યાવાળા જે નામ હોય છે આને વિષમ રાશિનું નામ આપવામાં આવેલું છે. આને વિષમ રાશિ કહે છે. અને બીજું કે સમ રાશિ કોને કહેવામાં આવે, તો જે બેકી રાશિવાળા જે નામ આવે છે, જેમ કે વૃષભ રાશિ, કર્ક રાશિ, કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ, તો આ દરેક જે બેકી સંખ્યાવાળા નામ હોય છે એને સમ રાશિના નામ આપવામાં આવેલા છે. તો આ પ્રમાણે આપણા સમ રાશિ અને વિષમ રાશિના આપણી આ જે જાણકારી હતી. અને હવે આપણે ગ્રહોની ડિગ્રીની પણ આપણે વાત કરવાની છે. તો જે ગ્રહ જેટલી ડિગ્રીમાં, જેટલા બળમાં બેઠેલો હોય કુંડલીમાં, એટલા ટકા તે રિઝલ્ટ આપે. પછી તે સારું કે ખરાબ એની ચર્ચા આપણે હવે આગળના વિડીયોમાં કરશું. નવેસરથી પછી કોઈ વિડીયો આવશે બનાવશું એમાં. તો સૌ પ્રથમ આપણે જાણી લેવું જોઈએ કે કયો ગ્રહ કેટલી ડિગ્રીમાં બેઠેલો હોય ત્યારે એ કેટલા ટકા રિઝલ્ટ આપે છે. તો કોઈ પણ ગ્રહ સમ રાશિનો હોય કે વિષમ રાશિનો હોય, પણ જો તેનું બળ 6 ડિગ્રીથી લઈ અને 12 ડિગ્રી સુધી કોઈ ગ્રહનું બળ હોય તો તે ગ્રહ 50% રિઝલ્ટ આપે છે. ત્યારબાદ 13 ડિગ્રીથી લઈ અને 18 ડિગ્રી સુધી કોઈ પણ ગ્રહ હોય તો તે ફળ આપે છે 100%. અને ત્યારબાદ જો કોઈ પણ ગ્રહ સમ રાશિનો હોય, સમ રાશિનો કોઈ પણ ગ્રહ બેઠેલો હોય અને તેનું બળ જો 0 ડિગ્રીથી લઈ અને 5 ડિગ્રી સુધી તેનું બળ જો હોય તો તે ગ્રહ 0% રિઝલ્ટ આપે છે. તેનું રિઝલ્ટ બિલકુલ 0 હોય છે. અને કોઈ પણ ગ્રહ સમ રાશિવાળો હોય અને તેનું ડિગ્રી બળ 25થી 30 ડિગ્રીની અંદર હોય તો તે 25% રિઝલ્ટ આપે છે. આ જ પ્રમાણે કોઈ પણ વિષમ રાશિનો ગ્રહ હોય અને 0 ડિગ્રીથી 5 ડિગ્રી સુધી બળ ધરાવતો હોય તો તે રિઝલ્ટ 25% આપે છે. અને વિષમ રાશિનો કોઈ પણ ગ્રહ 25 ડિગ્રીથી લઈ અને 30 ડિગ્રી સુધી તેનું જો બળ ધરાવતો હોય તો તે રિઝલ્ટ 0 એટલે કે 0% એનું થઈ જાય છે. તો આ મિત્રો ડિગ્રી બળ વિશે તમને ખૂબ જ સારી એવી ઊંડાણપૂર્વક સમજ પડેલી છે. અને ઘણાને એવો પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે આ ગ્રહોનું બળ ગોતવું કેવી રીતે. તમારે ગોતવાની બિલકુલ જરૂર નથી. તમે કોઈ પણ મોબાઈલમાં, સોફ્ટવેરમાં કે કોમ્પ્યુટરમાં જે કાંઈ પણ કુંડલીનું સોફ્ટવેર હોય તેની અંદર તમે જોવો તો જેમ કે સૂર્ય છે, ચંદ્ર છે કે કોઈ પણ ગ્રહ હોય તેની બાજુમાં અંશ, ડિગ્રી લખેલી જ છે. અને જો કે અત્યારે મોબાઈલ, ટેકનોલોજી દરેક વસ્તુ થઈ ગઈ છે, પણ પહેલાના સમયમાં માની લો કે મોબાઈલ, કોમ્પ્યુટર કાંઈ પણ નહોતું, ત્યારે પંચાંગોથી જે જન્માક્ષર, જન્મકુંડલી બનાવવામાં આવતા, તો ત્યારે પણ એ પંચાંગોની અંદર પણ ગ્રહોની ડિગ્રી, અંશ બધું લખેલું જ હોય છે ઓલરેડી. તો આ તમને વાત બરાબર સમજાઈ ગઈ હશે. તો આ પ્રમાણે હવે આપણે વાત કરીએ અવસ્થાની. તો કોઈ પણ ગ્રહ 0 ડિગ્રીથી લઈ અને 5 ડિગ્રી સુધીનો હોય તો તેની અવસ્થા બાલ્યાવસ્થા માનવામાં આવેલી છે. 6 ડિગ્રીથી 12 ડિગ્રીનો કોઈ પણ ગ્રહ હોય તો તે કુમાર અવસ્થાનો માનવામાં આવેલો છે. કોઈ પણ ગ્રહ 13 ડિગ્રીથી લઈ અને 18 ડિગ્રી સુધી રિઝલ્ટ ધરાવતો હોય તો તેને યુવાવસ્થા કીધેલી છે. આ જ પ્રમાણે 19 ડિગ્રીથી લઈ અને 24 ડિગ્રી સુધી કોઈ પણ ગ્રહ હોય તો તેને વૃદ્ધાવસ્થાનો ગ્રહ માનવામાં આવેલો છે. આ જ પ્રમાણે 25 ડિગ્રીથી 30 ડિગ્રીનો
જો કોઈ પણ ગ્રહ હોય અને સમજો કે સમરાશિમાં હોય તો તેને મૃત અવસ્થા માનવામાં આવેલી છે. આ પ્રમાણે ગ્રહો પોતાની અવસ્થા પ્રમાણે રિઝલ્ટ આપે છે. મિત્રો, કોઈ પણ ગ્રહ જે છે એની ડિગ્રી બળ જાણવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આના ઉપરથી જ તમે જાણી શકો કે તમારી કુંડલીમાં ગ્રહોનું બળ કેટલું છે, કયો ગ્રહ કેટલો બળવાન છે, કેટલો શક્તિમાન છે, તે તમને આમાં ખૂબ જ સારી રીતે માહિતી પ્રાપ્ત થઈ શકે છે. અને બીજું કે હવે પછીના વિડીયોની અંદર આપણે જે વાત કરવાની છે તે શત્રુ રાશિ અને મિત્ર રાશિ વિશે વાત કરવાની છે, અને સાથે સાથે કુંડલીના જે 12 ઘર આવેલા હોય છે, કુલ 12 ઘર હોય છે કુંડલીમાં, એમાં ત્રિકોણનું ઘર કેવું કહેવાય છે અને સાથે સાથે કેન્દ્રનું પણ ઘર કયું કહેવામાં આવે છે અને ત્રિક સ્થાન કોને કહેવામાં આવે છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી દરેકને હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.